નમસ્કાર દોસ્તો, મારું નામ વસંત બોરીચા. મારી ચેનલ લાખાજી ફિલ્મ્સ. આ ચેનલની અંદર તમને હવે દરરોજ કોમેડી વિડીયો જોવા મળશે અને આ વિડીયો તમે જોતા રહેજો, કોમેન્ટ કરતા રહેજો, લાઈક કરતા રહેજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો અને મોજ કરતા રહેજો. અત્યારે છે કઈવા સવાર પડી ગઈ. અરે રાતે રમલાને ઘરે રોકાઈ ગયો તો હું. તમે નક્કી તમે ખોટું જ બોલો છો. અરે બસ ના મળી અને કાંઈ વાહન ના મળ્યું એટલે રોકાઈ ગયો તો હું. સાંજની હું મોડે સુધી અહીંયા બેઠા બેઠા રાહ જોઉં છું. અહીંયા બેઠા બેઠા હું સુઈ ગઈ અને સવાર પડે તમે આવ્યા છો. અહીંયા અઠવાડિયામાં 4 દિવસ તમે મોડા આવો છો. અરે એમાં કાંઈ એવું નહોતું. આ રમલાને તારે પૂછવું હોય તો પૂછી લે, એમાં શંકા શું કરવાની હોય? એ રમલો તમારા જેવો. તમારે એવડો મોટો ન્યા ક્યાં બિઝનેસ હતો તો તમારે ન્યા રાત રોકાવી પડે? રાતે ગમે એટલું મોડું થાય અહીંયા ઘરે તો આવી જવાય ને કે બાયડી રાહ જોતી છે. અરે વાહન તો મળવું જોઈએ ને. હા, તમારે તો નઈક નવા બાના હોય. વાહન મળ્યું નહીં, દોસ્તારે રોકી દીધો, મને નિંદર આવતી હતી. હજી બાના કરો હજી. એટલે રોકાઈ ગયો. મેં કીધું સવારે આયલો જાય. તો આવ્યા શું કામે? ન્યા જ પડ્યું રેવાય ને. ઓહો તો શંકા ને શંકા. એમાં શંકા થાય શું કરવાની ને, હોય? સંકટ થાય. અઠવાડિયામાં આવું 4 દાડા કરો છો. અરે ન્યા આ રાતની ઠંડી પડતી હોય તો વાહનમાં આવવું જાવું અને રાતે વાહન મળે છે. હવે એક દિવસ ત્યાં રમલાને ઘેરે રોકાઈ ગયો તો એમાં શું થઈ ગયું? હા, ન્યા પડ્યા રહ્યો. એમાં શંકા શું કરવાની હોય? તમને તો શંકા જ લાગશે. ગમે એટલું બોલીને તો એ શંકા જ દેખાશે, કારણ કે બાયડી હારી નથી લાગતી હવે. અરે એવું નથી. અરે આ જો રિસાઈ ગઈ. હવે ભગવાન શું કરવું મારે? મનાવી તો પડશે. આ લ્યો, આ શું છે? ઈ તમારા કપડા છે. નીકળો ઘરની બહાર. અરે પણ હું આ લઈને જઈશ ક્યાં? રમલાની ઘરે. ત્યાં તમારે રાત રોકાવી હોય ને એટલે રમલાની ઘરે રોકાજો કાયમીની માટે. અરે પણ ઘર મૂકીને હું જાઉં ક્યાં? તમને કીધું ને તમારા દોસ્તાની ઘરે. ઈ ના હોય તો ઘણા ગામમાં રખડતા છે અરે તમારા હવે દોસ્તારો. આવું ઘર મૂકીને જાવું, હવે બાયડી મૂકીને જાવું અને આ બધું થોડું મૂકીને જવાય? મને કોણ રાખે? મારે કઈ કામ નથી તમારું. અને ગલીના કૂતરાય કડવા દોડે છે મને હવે. અરે હા લાલ, આપણે એવું કાંઈ ન હોય. ક્યાં હાલવા? અરે ઘરમાં. ક્યાં નથી જવાનું ઘરમાં? અરે એવું ના પાડીને મેં. અરે એવું ના હોય. ઘરની અંદર પગ નથી મૂકવાનો આજે. અરે તો તને શંકા જ છે ને તો બહુ ઉભો રહે. હું છે ને રમલાને બોલાવું. બસ બોલાવો. હાલો રમલાને બોલાવો. એ તું ભાઈ જલ્દી આય, મારે ઘેરે આવી જાય ને. મારે ઘેરે માથાકૂટ ઉપડી ગઈ છે. હમણાં એનોય વારો. આ તારે ઘેરેથી આવ્યો, આ તારી ભાભી શંકા કર્યા રાખે છે. શું શંકા છે? પણ શંકા જ કરે ને. અઠવાડિયામાં 4 દાડા છે ને રામલા આવું કરે છે કે મારે મોડું થઈ ગયું, કાકે બસ નહોતી મળતી એટલે ત્યાં રાત રોકાઈ ગયો. અહીંયા હું છે ને અહીંયા એની રાહ જોતી અહીંયા ઊંઘરે હું સૂઈ જાઉં છું અને હવાર પડી જાય છે. કાંઈ વાંધો નહીં, આપણે ધીરજ રાખવાની. અરે લગનને 5 વર્ષ થઈ ગયા, પછી કેટલીક ધીરજ હોય? પુરુષ માણસ છે, હવે ક્યાંક ને ક્યાંક રખડતો હોય તો સમજાવાય. આ ભેગા રખડો છો ને કાયમી માટે. રાતે મારે મોડું થઈ ગયું એટલે ખોટી શંકાઓ કર્યા રાખે છે. નહીં રામભાઈ, આ છે ને સાવ ખોટું બોલે છે. હવે હું અહીંયા છે ને એની રાહ જોતી હતી કાલે, બરાબર છે? તો અહીંયા સૂતી હું અહીંયા સવાર પડી ગયું ને ત્યાં સુધી હું અહીંયા સૂતી રહી. સવારે આવ્યા અને મને એમ કે છે બસ ન મળી, બસ દોસ્તાની ઘરે સૂઈ ગયો તો. આવું અઠવાડિયામાં છે ને 4 થી 5 દિવસ આવું કરે છે.
તું મારી યાર પણ ક્યારેક તો બહાર જવું જોઈએ કે મારે કામ ધંધો હોય એવું બધું કરવું તો પડે ને. પણ રામભાઈ મેં એને શું કીધું છે કે તમારે ગમે તે કામ ધંધો હોય ને તમે સવારે જાઓ ગમે ત્યાં જાઓ, હું ના નથી પાડતી, પણ તમે સાંજે પાછા ઘરે આવી જાઓ. તો એ વાત માનતા જ નથી. બસ એને તો રાત્રે બાયણે જ રખડવું. ક્યારેક ક્યારેક ભાભીની વાતે માનતો જા ભાઈ. જો હું મારી ઘરવાળીની વાત માનતો નથી બરાબર, પણ બાજુવાળા ભાભીને માની લઉં છું બરાબર. હા એટલે માનવું પડે ભાઈ. ઘર ચલાવવું હોય ને તો બધું કરવું પડે, બાકી તો સંસાર છે ચાલે રાખે બધું. એલા ભાઈ તું આ બાય બાય કરત તો તારે બાય કેદી આવી ગઈ? તું તો વાંઢો રખડો છો, આ તારે ઘરવાળી ક્યાંથી હોય? હે ઉભા રહી તો 1 મિનિટ. હમણાં તમે શું કીધું કે હું ઘરવાળાની વાત માનતો નથી અને બાજુવાળા ભાભીની વાત માનું છું, અને આ એમ કે છે કે તું વાંઢો છે. આ છે શું બધું? હે સાચું કોઈ કહેશે મને? અરે આના ક્યાં લગ્ન જ થયા છે? અરે પણ કોક મિત્ર તો હોય ને ભાઈ, બાજુમાં રહેતા હોય તો સંબંધ તો એટલા તો હોય ને. હે ભગવાન, આ દોસ્તારી તમારા જેવો લ્યો, આમાં કઈ કાઢ લેવાનું છે? આવા જ દોસ્તારું તમને મળ્યા. અરે ઈ તો ખાલી આમ વાતો કરતો હોય, હકીકતમાં એવું ના હોય. તો હકીકતમાં શું છે? હકીકતમાં કાંઈ નહીં, ખોટી શંકા નહીં કરવાની. બહાર તો જાતા હોઈએ અમે. હા તો એમ કરો ને, આ કપડાનો થેલો ભરી દીધો ને, હવે તમે બાઈને જ રહ્યો, અહીં ન આવતા. હવે મને એમ કહો, આપણે મૂળ વાત ઉપર આવીએ બરાબર. તમે મોડા આવ્યા ને એનું, આ તમારી ઘરે કેટલા દિવસ રોકાય છે ત્યાં? હવે ભાભી હું ગણાવું તો એકેય વાર નહીં. અઠવાડિયામાં 1-2 વાર આવે છે? નહીં, કોઈ દી નહીં. રાત તો રોકાતા જ નથી. તો હમણાં રાત રોકાણા હતા, તમારે ત્યાં રોકાણા હતા? કોઈ દી નહીં, મારી હારે રાત રોકાય જ નહીં. ક્યાં રોકાણા હતા? હવે જવાબ દો તો મને. અરે આ રમલાને ઘરે જ રોકાણો તો. હવે રમલો તો ના પાડે છે કે મારી ઘરે નથી રોકાણા. અરે એ તો ખોટું બોલે છે. એલા ભાઈ હું આ હમણાં કાલ રાતે તારે ઘરે નહોતો રોકાણો? મને નથી આવતું, દેખાતું જ નથી. સપનું આવ્યું હોય તો કોણ જાણે. હવે મને સાચું કયો, બાકી છે ને મારે અહીંથી ને વયું જાઉં છે મારા પિયર. અરે એવું કાંઈ નથી. હવે આ તો ખોટા બોલો છે. નહીં, હવે ઈ સાચું જ બોલે છે. એની ઘરે નથી રોકાણા તો ઈ તો સાચું જ બોલવાનું છે ને. હવે તમે મને સાચું જણાવો છો કે તમે ઘરની બહાર નીકળો છો કે હું ઘરની બહાર જાઉં? હવે અરે હવે નાની નાની વસ્તુમાં કઈ ગાંડી કઈ ઘરે નહીં. છોડવાની વાત હોય? આજ તો ફેસલો થઈને જ રહેશે. મારે આ રોજના છે ને કજિયા કંકાસ મારે નથી જોતા. એક વાત સાંભળો બરાબર, હા બે સમજી જાઓ. કોઈને કોઈ રાખવાનો તૈયાર નથી અત્યારે આ દુનિયામાં, એના કરતાં બે ભેકારીઓ ને. અરે રામભાઈ, હું તો સમજવા તૈયાર જ છું. આ તમારા ભાઈબંધને સમજાવું. અરે પણ શું છે? અરે શું છે? શું છે? પાછું મને પૂછે છે શું છે ઈ? આ રાતનો આ ફોન કોનો આવેલો છે? આટલા મિસ કોલ, આમાંથી વાતે કરેલી છે કોલમાં? અરે એ તો રાતે કોઈનો ફોન આવ્યો હોય તો એમાં હું શું કરું? અજાણ્યા ફોન તો આવતા જ જોયું? હોય. આ તમે જો, હું ખોટું બોલું છું? હા છે તો નંબર કોકનો છે. હવે આ તો અજાણ્યા ફોન એવા આવતા જ હોય. અજાણ્યા એમાં ફોન કાંઈ આવતા હોય. કંપનીના આ ફોન કેટલા આવતા તમે હોય? ખોટું બોલો, તમારો દોસ્તાર ખોટું બોલે, પણ મોબાઈલ છે ને કોઈ દિવસ ખોટું ના બોલે. પણ હવે એવા કોલ તો આવતા જ હોય, ફરજી કોલ. કોલ આવતા હોય. આહાહા, તમારો બચાવ કરવા માટે તો હવે નત નવા બાના બતાવશો. હવે છે ને આ ઊભા થાવ તો રામભાઈ ઊભા થાવ. હવે છે ને હવે પાક્કો થેલો તમે પકડો. હવે છે ને ઘરની બહાર નીકળો. અરે એવું કઈ ના હોય. હવે આ હાવેણી છે ને તમારી હગી નહીં થયો. ઘરની બહાર નીકળો બે. હવે તમે નીકળો. આટલો રામભાઈ, તમારા દોસ્તારું એવા ને ઘરવાળો એવો. હું તો કોઈ દી સુધરી જ નહીં. આના કરતા તો છે ને એમને કુંવારી રહી હોત તો સારું હતું. આ તો ઘરમાંથી કાઢ્યા ભાઈ. અરે કેવા દિવસો આવી ગયા છે. ક્યારેક તો ટાઈમે જતો ઘરની બાયડી પાસે તો આ હાલત ન થાત.